નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મિતેશમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 9 આપણું ઘર પૃથ્વી ચેપ્ટરના સ્વાધ્યાય સોલ્યુશનની। તો આપણે ચાલો આ વિડીયોને ચાલુ કરીએ। વિડીયોને ચાલુ કરતાં પહેલાં તમને એક નમ્ર અપીલ છે, જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખો। તો પ્રથમ પ્રશ્ન છે કે હું સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છું, તો તેનો સાચો જવાબ આવશે બુધ। પ્રશ્ન નંબર 2, 0 અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે, તો તેનો સાચો જવાબ આવશે વિષુવવૃત્ત। પ્રશ્ન નંબર 3, 33.5 ઉત્તર અક્ષાંશ અને 66.5 ઉત્તર અક્ષાંશ વચ્ચેનો કયો કટિબંધ આવેલો છે, તો સાચો જવાબ આવે સમશીતોષ્ણ। પ્રશ્ન નંબર 4, પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે, તો સાચો જવાબ આવશે 23.5। પ્રશ્ન નંબર 5, સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે, તો સાચો જવાબ આવશે 2 વાર। 6, કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે, તો ચંદ્રના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે। પ્રશ્ન નંબર 2, મને ઓળખો, તો એનો પ્રથમ પ્રશ્ન છે કે મને ભીમકાય ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે, તો તેનો જવાબ આવશે ગુરુ। પ્રશ્ન નંબર 2, મને ઓળંગતા તારીખ બદલાય છે, તો તેનો સાચો જવાબ આવશે કે આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા। પ્રશ્ન નંબર 3, હું 90 દક્ષિણ અક્ષાંશ છું, તો તેનો સાચો જવાબ આવશે કે દક્ષિણ ધ્રુવ। પ્રશ્ન નંબર 4, હું પૃથ્વીની આસપાસ ફરું છું, તો તેનો સાચો જવાબ આવશે ચંદ્ર। પ્રશ્ન નંબર 5, હું ન હોઉં તો જીવસૃષ્ટિ નાશ પામે છે, સૂર્ય ના હોય તો જીવસૃષ્ટિ નાશ પામે છે। પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો પ્રથમ વિધાન છે કે ચંદ્ર સ્વયં પ્રકાશિત છે, તો આપેલ વાક્ય ખોટું છે। બીજું છે કે નેપચ્યુન નીલા રંગનો ગ્રહ છે, તો આ વાક્ય સાચું છે કે નેપચ્યુન એ નીલા રંગનો ગ્રહ છે। ત્રીજું છે કે પૃથ્વી પર દોરેલી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશ કહે છે, તો આપેલ વાક્ય ખરું છે। ચોથું છે કે 21મી જૂને કર્કવૃત્ત પર શિયાળો હોય છે, તો આપેલ વાક્ય ખોટું છે। પ્રશ્ન નંબર 5, વિષુવવૃત્ત પર ખૂબ જ ઠંડી હોય છે, તો આપેલ વાક્ય ખોટું છે। 90 ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ તરીકે ઓળખાય છે, તો આપેલ વાક્ય સાચું છે। પ્રશ્ન નંબર 4, એક વાક્યમાં ઉત્તર આપો। તો પ્રથમ પ્રશ્ન છે કે પૃથ્વીની ગતિઓ કેટલી હોય છે, તો પૃથ્વીની ગતિઓ 2 હોય છે, એક પરિભ્રમણ અને એક પરિક્રમણ। બીજો છે કે ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે, તો ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે। સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે, તો શુક્ર સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ અને તેજસ્વી ગ્રહ છે। 180 રેખાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે, તો 180 રેખાંશ વૃત્ત આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા એટલે કે ઇન્ટરનેશનલ ડેટ લાઇનના નામે ઓળખાય છે અને આંતરરાષ્ટ્રીય દિનાંક રેખાના બદલાવાથી તારીખ પણ બદલાય છે। પ્રશ્ન નંબર 5, 3-4 વાક્યમાં ઉત્તર આપો। તો પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય, તો જો પૃથ્વી પોતાની ધરી પર ફરતી ન હોય તો તેના બધા જ ભાગો વારાફરતી સૂર્ય સાથે આવતા જ ન હોય, પરિણામે દિવસ અને રાત ન થાત। પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હોય તેના પર કાયમ માટે દિવસ હોય અને પૃથ્વીનો જે ભાગ સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય તેના પર કાયમ માટે। પ્રશ્ન નંબર 2, અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત એટલે શું, તો અક્ષાંશ વૃત્ત એટલે કે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ હોય એને અક્ષાંશ વૃત્ત કહેવાય છે, જ્યારે રેખાંશ વૃત્ત એટલે કે પૃથ્વીના ગોળા પર ઊભી જે કાલ્પનિક રેખાઓ હોય એને રેખાંશ વૃત્ત કહેવાય। પ્રશ્ન નંબર 3, ફેબ્રુઆરી માસમાં ક્યારેય 28 દિવસ હોય છે, વિધાન સમજાવો। તો પૃથ્વીનું
એક વર્ષ 365 દિવસ અને 6 કલાકનું હોય છે. 6 કલાક એટલે કે એક દિવસનો ચોથો ભાગ. ચોથા ભાગની ગણતરી કરવાનું અગવડ ભર્યું હોવાથી 365 દિવસે વર્ષ પૂરું કરવામાં આવે છે. બાકી બચેલા 6 કલાકને દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારી એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ કરી અને સરભર કરવામાં આવે છે. આથી ફેબ્રુઆરી મહિનામાં દર 4 વર્ષે 29 દિવસ હોય છે અને તેને લીપ વર્ષ તરીકે. પ્રશ્ન નંબર 4. કયા ગ્રહોને આંતરિક ગ્રહો કહેવામાં આવે છે? તો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આંતરિક ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણ એટલે શું? તો 22 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો મકરવૃત્તથી ખસીને ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય, જેને ઉત્તરાયણ કહે છે. આમ ઉત્તરાયણ 22 ડિસેમ્બરે થાય છે. પ્રશ્ન નંબર 6. ટૂંક નોંધ લખો. ચંદ્રગ્રહણ. તો ચંદ્ર એ સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વી આવે છે ત્યારે પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રનો એ ભાગ આપણને દેખાતો નથી, જેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. તમે આ ટૂંક નોંધમાં તમે આ પ્રકારની આકૃતિ પણ દોરી શકો છો. બીજું છે કે સૂર્યમંડળ. તો સૂર્યમંડળની વાત કરીએ તો સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેના સમૂહને સૂર્યમંડળ એટલે કે સૌર્ય પરિવાર કહેવામાં આવે છે. તો સૂર્યમંડળમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ એમ 8 ગ્રહો આવેલા હોય છે. આ બધામાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે, જ્યારે યુરેનસ અને નેપચ્યુન શક્તિશાળી દૂરબીનથી જોઈ શકાય છે. આ બધા ગ્રહો લંબ વર્તુળાકારે સૂર્યની પ્રદક્ષિણા કરે છે. તો તમે આ પ્રકારની આકૃતિ પણ દોરી. ગ્રહોની આસપાસ ફરે છે. પૃથ્વીને એક ઉપગ્રહ છે જેનું નામ છે ચંદ્ર. ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને મંગળને 2 કે તેથી વધારે ઉપગ્રહ છે, જ્યારે બુધ અને શુક્રને એકેય ઉપગ્રહ નથી. મંગળ અને ગુરુના ગ્રહ વચ્ચે નાના કદના અસંખ્ય લઘુ ગ્રહો આવેલા છે. પ્રશ્ન નંબર 3. કટિબંધો. તો પૃથ્વી ઉપરના અક્ષાંશો પર વર્ષ દરમિયાન જે પ્રકાશ અને ગરમી મળે છે તે જોતા તેમને નીચે મુજબ 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે. તો કટિબંધો જોઈએ તો કટિબંધોના 3 પ્રકાર છે. એક ઉષ્ણ કટિબંધ, બીજું કે સમશીતોષ્ણ, ત્રીજું છે કે શીત કટિબંધ. 23.5 દક્ષિણ અક્ષાંશ વચ્ચે આવેલા વિસ્તાર એટલે કે ઉષ્ણ કટિબંધ કહેવાય છે. ઉષ્ણ કટિબંધના વિસ્તારમાં 12 માસ સૂર્યના કિરણો સીધા પડે છે, તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ સામાન્ય રીતે 12 માસ વધારે જોવા મળે છે. બીજું છે કે સમશીતોષ્ણ કટિબંધ. બંને ગોળાર્ધમાં 23.5 અક્ષાંશથી 66.5 અક્ષાંશ વચ્ચે આવેલા વિસ્તાર સમશીતોષ્ણ કટિબંધ કહેવાય છે. આ વિસ્તારોમાં સૂર્યના કિરણો વધુ સીધા કે ત્રાંસા પડતા નથી, તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ આખું વર્ષ મધ્ય પ્રમાણમાં રહે છે. શીત કટિબંધ. બંને ગોળાર્ધમાં એટલે કે 66.5 અક્ષાંશથી 90 અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર શીત કટિબંધ કહેવામાં આવે છે. આ વિસ્તારમાં આખું વર્ષ સૂર્યના કિરણો અત્યંત ત્રાંસા પડે છે, તેથી અહીંયા પ્રકાશ અને ગરમીનું પ્રમાણ 12 માસ ઘણું ઓછું રહે છે. ધ્રુવો તરફના પ્રદેશોનો શિયાળામાં અમુક દિવસોમાં સૂર્યના પ્રકાશ મળતો ન હોવાથી એ પ્રદેશોને ગરમી મળતી નથી. ચોથું કે સંપાત. ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વાર એકબીજાને છેદે છે. જે દિવસે તે બંને એકબીજાને છેદે તે છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસવાતા જતા ઉત્તર ગોળાર્ધમાં 22 માર્ચથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. ઉત્તર ગોળાર્ધમાં 21 જૂને વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે. સૂર્ય દક્ષિણ તરફ ખસતા જતા દક્ષિણ ગોળાર્ધમાં 24 સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. દક્ષિણ ગોળાર્ધમાં 22 ડિસેમ્બરે વર્ષનો લાંબામાં લાંબો દિવસ હોય છે, જ્યારે રાત ટૂંકી હોય છે. વર્ષ દરમિયાન
21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના દિવસે સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા પડે છે, જેથી આ દિવસ અને રાત સરખા હોય છે, જેને વિષુવવૃદ્ધિના નામે ઓળખાય. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.